નમસ્કાર મિત્રો, ભારતની જનગણના 2027ની આ વિડીયો સિરીઝના ભાગ 3માં આપનું સ્વાગત છે. હવે આ વિડીયોમાં HLO એપ ઇન્સ્ટોલેશન, સેટઅપ અને લેઆઉટ મેપને આધારે તમામ મકાનની માહિતીની ડેટા એન્ટ્રી કેવી રીતે કરવી તેના વિશે લાઈવ ડેમો જોઈશું. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, તમને SMS અને ઈમેલ દ્વારા HLO એપની એક લિંક મળેલ હશે. તે લિંક પરથી આ એપ ડાઉનલોડ કરી લેશો. ત્યારબાદ તેને ઓપન કરતાં આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તમને SMS અને ઈમેલ દ્વારા HLO એપમાં લોગિન થવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ મળેલ હશે. તે યુઝર આઈડી એન્ટર કરીશું અને કેપ્ચા એન્ટર કરીને રજિસ્ટર પર ક્લિક કરીશું. મિત્રો, એકવાર રજિસ્ટર્ડ થયા બાદ તમે આ એપનો ઉપયોગ ઓફલાઈન મોડમાં પણ કરી શકો છો. ડેટા સિંક કરતી વખતે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર પડશે. ત્યારબાદ ભાષા પુષ્ટિ માટે પોપઅપ મેસેજ મળશે. મિત્રો, ભાષા એકવાર પસંદ થાય ત્યારબાદ તે બદલી શકાતી નથી. તેથી ખૂબ કાળજીપૂર્વક ભાષા પસંદ કરશો. અહીં આપણે ગુજરાતી ભાષા પસંદ કરીએ છીએ અને પુષ્ટિ કરો પર ક્લિક કરીશું. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એક OTP આવશે, તે અહીં એન્ટર કરીશું. OTP પુષ્ટિ કરો એના પર ક્લિક કરીશું. હવે જે સ્ક્રીન ઓપન થાય તેમાં તમને અગાઉ મળેલ પાસવર્ડ એન્ટર કરીશું અને સબમિટ પર ક્લિક કરીશું. મિત્રો, દર વખતે લોગિન કરવા માટે પાસવર્ડ એન્ટર ના કરવો પડે તે માટે અહીં તમારે પિન સેટ કરવાનો છે. 4 અંકનો કોઈ પિન એન્ટર કરો. નેક્સ્ટ પર ક્લિક કરીશું. ફરીથી તે જ પિન એન્ટર કરીશું. પિન સેટ થયા બાદ લોગિન થવાથી આ સ્ક્રીન ઓપન થશે. તેમાં રિફ્રેશ બટન પર ક્લિક કરીશું, જેથી તમામ ડિટેલ્સ રિફ્રેશ થઈ જશે, જેમાં તમારા સ્થળ સંકેતની વિગતો જોવા મળશે. મિત્રો, તમને આપવામાં આવેલ નિમણૂક પત્ર મુજબ આ વિગતો છે કે નહીં તે ચેક કરી લેશો. જો કોઈ ફેરફાર જોવા મળે તો ચાર્જ ઓફિસરશ્રીનો સંપર્ક કરશો. આ બોક્સમાં લેઆઉટ મેપ મુજબ મકાનોની અપેક્ષિત સંખ્યા અને જનગણના ઘરની સંખ્યા એન્ટર કરીશું. આ વિગતો હંમેશા સુધારા યોગ્ય છે અને તમે ઇચ્છિત સમયે ફેરફાર કરી શકો છો. મતલબ કે તમારી HLO એપમાં તમામ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ છેલ્લે એવું માલુમ પડે કે વાસ્તવિક મકાનોની સંખ્યા અને અગાઉની અહીં લખેલ સંખ્યા વચ્ચે વધઘટ લાગે છે તો તે તમે સુધારી શકો છો. એપમાં લોગિન થયા બાદ ડાબી બાજુએ ખૂણામાં આપેલ નેવિગેશન ડ્રોઅરમાં આ પ્રમાણે ઓપ્શન્સ જોવા મળશે. ગણતરીદાર દ્વારા મોબાઈલમાં ડાઉનલોડ કરેલ SCIDsની સંખ્યા તમને અહીં જોવા મળશે. તેને રિફ્રેશ બટન પર ક્લિક કરીને અપડેટ કરી શકાય છે. એપની માહિતી જાણવા માટે વિષય પર ક્લિક કરીશું. તમારો પાસવર્ડ ચેન્જ કરવા માંગતા હોય તો પાસવર્ડ બદલો પર ક્લિક કરીને તેમ કરી શકો છો. તમને ચાર્જ ઓફિસરશ્રી દ્વારા HLB નકશો આપવામાં આવશે, પરંતુ HLB નકશો ના મળેલ હોય તો તમે આ વિકલ્પ પર ક્લિક કરીને મેળવી શકો છો. એપ સંબંધી કોઈક હેલ્પની જરૂરિયાત હોય તો આ ઓપ્શન દ્વારા તમે હેલ્પ મેળવી શકો છો. અને છેલ્લે છે લોગઆઉટ. હવે એપમાં પ્રશ્નાવલી ભરવાનું શરૂ કરવા માટે આપણે ઘર યાદીની કામગીરી બટન પર ક્લિક કરીશું. મિત્રો, અહીં પ્રથમ આપેલ છે લીટી નંબર, જે ક્રમશઃ વધતો જાય છે અને તે ઓટો જનરેટ છે. લાઇન નંબર 3 અંકનો હશે, જેમ કે 001. તમારે મકાન નંબર મેન્યુઅલી આપવાનો રહેશે. મિત્રો, મકાન નંબર આપતી વખતે ખાસ ધ્યાનમાં રાખશો કે તેમાં કોઈ ભૂલ ના થાય, નહીં તો સબમિટ કર્યા બાદ તે બદલી શકાશે નહીં. જનગણના ઘર નંબર પણ ઓટો જનરેટ છે, જે 4 અંકનો હશે, જેમ કે 0001. મિત્રો, જે જનગણના ઘર નંબર જનરેટ થાય તે મકાનના મુખ્ય પ્રવેશદ્વાર પર તમે અગાઉ લખેલ મકાન નંબરની નીચે કે બાજુમાં લખવાનો રહેશે. જો તે જ ઘરમાં એક કરતાં વધારે જનગણના ઘર હોય તો મકાન નંબર ફરીથી એન્ટર કરવાને બદલે પુનરાવર્તન પર ક્લિક કરીશું. સિસ્ટમ આપમેળે મકાન નંબર આપશે. મકાન નંબર આપ્યા બાદ નવું પર ક્લિક કરીશું. સિસ્ટમ આપમેળે જનગણના ઘર નંબર જનરેટ થશે. મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખશો કે લાઇન નંબર અને જનગણના નંબર મેચ થવા જોઈએ એ જરૂરી નથી. બંને અલગ અલગ હોઈ શકે છે. ત્યારબાદ આગળ પર ક્લિક કરીશું. હવે એક મેસેજ જોવા મળશે કે શું કુટુંબે સ્વગણતરી કરેલ છે? જો હા હોય તો ડેટાની ચકાસણી કરીને સ્વીકારો અને જમા કરો પર ક્લિક કરીશું, અને સુધારો હોય તો સુધારો કરો પર ક્લિક કરીને ડેટામાં સુધારો કરીશું અને સબમિટ કરીશું.
અને જો કુટુંબે સ્વગણતરી ના કરેલ હોય તો ના સિલેક્ટ કરીને ડેટા એપમાં એડ કરવાનો રહેશે. હવે પ્રશ્ન નંબર 4થી આપણે પ્રશ્નો ભરવાનું શરૂ કરીશું. એમાં પ્રશ્ન છે ભોયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી. તો એ સામગ્રીમાં 7 ઓપ્શન આપેલા છે, તેમાંથી જે સામગ્રી વપરાયેલ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આગળ પર ક્લિક કરીશું. ત્યાર પછી પ્રશ્ન છે દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી. તો તેમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જે ઓપ્શન યોગ્ય હોય તે યોગ્ય ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી. છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી પૈકી જે પણ સામગ્રી વપરાયેલ હોય તે સામગ્રી પર ટિક કરીશું. ત્યારબાદ આગળ પર ક્લિક કરીશું. ત્યારબાદ જનગણના ઘરનો ઉપયોગ નક્કી કરો. આ પ્રશ્ન ખાસ ધ્યાનમાં રાખીશું કે જનગણના ઘર જે આપેલું છે તેનો ઉપયોગ કઈ રીતે થાય છે. રહેઠાણ તરીકે, રહેઠાણ સાથે અન્ય ઉપયોગ છે, દુકાન, સ્કૂલ, હોટેલ, હોસ્પિટલ, કારખાનું, પૂજાનું સ્થાન, અન્ય બિન રહેઠાણ ઉપયોગ છે કે ખાલી છે. જે જનગણના ઘર છે તેનો ખરેખર યોગ્ય વાસ્તવિક ઉપયોગ શું છે તેને ધ્યાનમાં રાખીને અહીં ઓપ્શન સિલેક્ટ કરીશું. ધારો કે તમે રહેઠાણ સિલેક્ટ કરો છો અને તે રહેઠાણમાં જો તાળું હોય, જેમ કે કોઈ જનગણના ઘરની અંદર રહેઠાણ તરીકે તેનો ઉપયોગ કરે છે, પરંતુ હાલ જ્યારે તમે ગણતરી કરવા જાઓ છો અને ત્યાં કોઈ રહેઠાણમાં હાલ કોઈ વ્યક્તિ મળતા નથી, પરંતુ તે ટેમ્પરરી બહાર ગયેલ છે, તો તેને તાળું છે તે રીતે આપણે સિલેક્ટ કરી શકીશું. ત્યારબાદ જો રહેઠાણ સાથે અન્ય ઉપયોગ હોય તો તેનો વાસ્તવિક ઉપયોગ કેવી રીતે છે, રહેઠાણ સાથે અન્ય ઉપયોગ કેવી રીતે છે તે દર્શાવવાનું રહેશે. જેમ કે રહેઠાણની સાથે બ્યુટી પાર્લર હોય અથવા રહેઠાણની સાથે સિલાઈ કામનો, તો એ તમારે દર્શાવવાનું રહેશે. અને જો એ સંસ્થાકીય હોય તો સંસ્થાકીય દર્શાવવાનું રહેશે. ત્યારબાદ જો દુકાન, સ્કૂલ, હોટેલ, હોસ્પિટલ, કારખાનું, પૂજાનું સ્થાન એમાંથી કોઈ એક ઓપ્શન પસંદ કરો તો પણ નીચે તેનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ જનગણના ઘરની સ્થિતિ કેવી છે, સારી છે, રહેવાલાયક છે કે ખંડેર છે તે સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપણે જનગણના ઘરને રહેઠાણ તરીકે ઉપયોગ બતાવેલો છે, તેથી કુટુંબ નંબર અહીં ઓટો જનરેટ થશે. ત્યારબાદ કુટુંબમાં રહેતી કુલ વ્યક્તિઓની સંખ્યા લખવાનું રહેશે અને કુટુંબના મુખ્ય માણસનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ કુટુંબના મુખ્ય વ્યક્તિનું નામ લખેલું છે તેની જાતિ લખવામાં આવશે, તે સિલેક્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેમની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. અનુસૂચિત જાતિ છે, જનજાતિ છે કે અન્યમાં છે એ સિલેક્ટ કરવાની રહેશે. અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ જો કન્ફર્મ ન હોય તો તમે નીચે યાદી આપેલી છે તે યાદીમાં ક્લિક કરી અને તમે તેની અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદી જોઈ શકો છો અને તે પ્રમાણે તમે એનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આગળ પર ક્લિક કરીશું. ઘરની માલિકીનો દરજ્જો, એટલે કે ઘર માલિકીનું છે, ભાડાનું છે પણ બીજે માલિકીનું છે, અને ભાડાનું છે બીજે માલિકીનું મકાન નથી, અથવા તો અન્ય પણ હોઈ શકે, જેમ કે કોઈએ મકાન આપ્યું હોય પણ ભાડું લેતા ન હોય, ફક્ત મકાન રહેવા માટે ઉપયોગ માટે આપેલું હોય, તો અન્ય ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું. રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાની સંખ્યા, એમાં સંખ્યા લખવાની થશે. ત્યારબાદ કુટુંબમાં રહેતા પરણિત દંપતીની સંખ્યા લખવામાં આવશે. ત્યારબાદ આગળ પર ક્લિક કરીશું. ત્યારબાદ પીવાના પાણીનો સ્ત્રોત કયો છે, તો નીચે ઓપ્શન આપ્યા છે તેમાંથી ઓપ્શન પસંદ કરીને આપણે એને ટિક કરીશું. ત્યારબાદ 18મો પ્રશ્ન છે પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા, એટલે કે પરિસરમાં જ છે, પરિસરની નજીક છે, પરિસરથી દૂર છે, એમાંથી એક ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ પ્રકાશનો સ્ત્રોત કયો છે, તો ઓલમોસ્ટ બધામાં વીજળી આવશે. ત્યારબાદ શૌચાલયનો ઉપયોગ, જે શૌચાલય આપેલું છે ફક્ત કુટુંબ માટે છે, અન્ય કુટુંબ સાથે વહેંચાયેલું છે કે જાહેર શૌચાલય છે કે ખુલ્લામાં જાય છે, તે યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરીશું. ત્યારબાદ શૌચાલયનો પ્રકાર કેવો છે, એ પ્રકારના જે ઓપ્શન આપેલા છે તે ઓપ્શન પૈકી એ આપણે એક ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ગંદા પાણીના નિકાલનું જોડાણ કેવી રીતે છે એ પસંદ કરીશું. ત્યારબાદ પરિસરમાં સ્નાનાગૃહની ઉપલબ્ધતા કેવી છે, સ્નાનાગૃહ છે કે નહીં, છત વિનાનું છે એ સિલેક્ટ કરીશું. ત્યારબાદ પ્રશ્ન એ છે કે રસોડું અને એલપીજી પીએનજીના જોડાણની ઉપલબ્ધતા. તો પહેલો પ્રશ્ન એ આવશે કે રસોઈ બનાવીએ છીએ તો ક્યાં બનાવો છો, રસોડામાં, ઘરની અંદર રસોઈ થાય છે કે ખુલ્લામાં, કે રસોઈ થતી નથી, એ ઓપ્શનમાંથી એક ઓપ્શન પસંદ કરવાનો રહેશે. એટલે પહેલો પ્રશ્ન છે કે રસોઈ બનાવીએ છીએ તો કઈ જગ્યાએ રસોઈ બનાવીએ છીએ,
એ બતાવવાનું છે અને સાથે સાથે એલપીજી કે પીએનજી જોડાણ એમની પાસે છે કે નહીં તે બતાવવાનું છે. હવે આવે છે કે રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ. તો ઈંધણના ઓપ્શન્સ આપેલા છે, તે પૈકી એક ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ આગળ પર ક્લિક કરીશું. 26મો પ્રશ્ન છે રેડિયો અને ટ્રાન્ઝિસ્ટર તેમની પાસે ઉપલબ્ધ છે કે નહીં, પરંપરાગત રેડિયો સેટ છે કે નહીં, અથવા તો રેડિયો સાંભળવા માટે તેઓ મોબાઈલનો ઉપયોગ કરે છે, અને જો ન હોય તો નથી પર આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ આગળ પર ક્લિક કરીશું. ત્યારબાદ ટેલિવિઝન ઉપલબ્ધ છે કે નહીં, ઇન્ટરનેટની ઉપલબ્ધતા છે કે નહીં, ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરે છે તે સિલેક્ટ કરીશું, અને તેમની પાસે લેપટોપ કે કમ્પ્યુટર છે કે નહીં તે સિલેક્ટ કરીશું. ત્યારબાદ 30મો પ્રશ્ન છે ટેલિફોન અને મોબાઈલ ફોન કે સ્માર્ટફોન છે કે નહીં તેનું યોગ્ય ઓપ્શન પસંદ કરીશું અને આગળ પર ક્લિક કરીશું. ત્યારબાદ સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ કે મોપેડ છે કે નહીં, કાર કે જીપ, વેન છે કે નહીં. ત્યારબાદ કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ કયું છે એ અનાજમાંથી સિલેક્ટ કરીશું, અને છેલ્લે તેમનો મોબાઈલ નંબર એન્ટર કરીશું. મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી સબમિટ કરો પર ક્લિક કરીશું. ત્યારબાદ તમે જે ઓપ્શન પસંદ કર્યા છે તે ઓપ્શન પ્રમાણે ફરી એકવાર ચેક કરી લેશો અને ત્યારબાદ કન્ફર્મ કરશો. તે કન્ફર્મ આપ્યા પછી તમે જોઈ શકો છો કે લીટી નંબર 002 આવેલ છે. મતલબ કે લીટી નંબર ફર્સ્ટ જે 001 હતું તેની કામગીરી આપણે અહીં પૂર્ણ કરેલ છે. તમે જે ડેટા એન્ટર કર્યો છે તે ડેટામાં કોઈ સુધારો કરવો હોય તો ડેટા સુધારો તે ઓપ્શન પર ક્લિક કરીશું, અને ત્યારબાદ નીચે આપેલ પેન્સિલ જેવું જે એક ચિહ્ન આપેલું છે તેના પર ક્લિક કરી અને આપણે ડેટા સુધારી શકીએ છીએ. અને ડેટા સંપૂર્ણ જો ડિલીટ કરવું હોય તો ડિલીટનું પણ ઓપ્શન આપેલ છે, જેમાંથી તમે ભરેલો ડેટા સંપૂર્ણ ડિલીટ કરી શકો છો. ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે પહેલાંથી જ સમન્વિત કરેલ ડેટા, એટલે કે પહેલાંથી જ સિંક કરેલ ડેટા છે તેમાં જો સુધારો કરવો હોય તો ત્રીજો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ તમે ભરેલો ડેટા જે છે તેનો સારાંશ જોવો હોય, એટલે કે સમરી જોવી હોય તો સારાંશ જુઓ પર ક્લિક કરીને તમે સમરી જોઈ શકો છો. ત્યારબાદ ઓપ્શન આપ્યું છે સમન્વય, એટલે કે સિંક્રોનાઇઝ કરેલી માહિતી તમે અહીંથી જોઈ શકો છો. અને છેલ્લું ઓપ્શન છે પૂર્ણ તરીકે ચિહ્નિત કરો. જ્યારે તમારી કામગીરી સંપૂર્ણ કમ્પ્લીટ થઈ જાય, બધા જ ગમકાનો તમે ડેટા એન્ટ્રી કરી લો, ત્યારબાદ પૂર્ણ તરીકે ચિહ્નિત કરવાનું રહેશે. મિત્રો, આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, મિત્રો સાથે શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આભાર મિત્રો.